જે આપણે ભારતના ઇતિહાસમાં સામાજિક જાગૃતિ અથવા સાંસ્કૃતિક જાગૃતિ વિશેની ટૂંકી વિગત જાણીએ તો સામાજિક જાગૃતિ લાવવામાં રાજારામ મોહન રાય, આત્મારામ પાંડુરંગ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મેડમ બ્લાવાટ્સ્કી, સર સૈયદ અહેમદ ખાન, શીખ સમાજમાં ગુરુ નાનક, પારસી સમાજમાં દાદાભાઈ નવરોજીએ અગત્યનો ભાગ ભજવેલ હતો. તો જે અંગેની વિગત આપણે ટૂંકમાં જાણીએ. સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ રાજારામ મોહન રાય ને બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. 19મી સદીમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવનાર સંસ્થાઓમાં સૌથી આધુનિક ઢબની અગ્રેસર સંસ્થા બ્રહ્મો સમાજ હતી. સ્થાપના ઈસવીસન 1828માં કોલકાતામાં રાજારામ મોહન રાયના પ્રયત્નોથી શરૂ થઈ હતી. ઉદ્દેશ એકેશ્વરવાદનો પ્રચાર, સતી પ્રથા, ભૂપતિત્વ પ્રથા, બાળ વિવાહ વગેરે કુપ્રથાઓમાં સુધારણા કરવી. રાજારામ મોહન રાય વિશે આપણે ટૂંકી વિગત મેળવીએ તો રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1774માં રાધાનગર, હુગલી, પશ્ચિમ બંગાળમાં થયો હતો. રાજારામ મોહન રાય ફારસી, લેટિન, ફ્રેન્ચ, અંગ્રેજી, બંગાળી સહિત 11 ભાષાના જાણકાર હતા. કોલકાતામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી, જે આગળ જતા પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાણી. તેઓ પ્રેસના સ્વતંત્ર હિમાયતી હતા. બંગાળીમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો ચાલુ કર્યા હતા. ઈસવીસન 1814માં આત્મીય સભા, ઈસવીસન 1819માં કોલકાતા એકતાવાદી સભા અને ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી. ઈસવીસન 1829માં તેમના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો હતો. મુઘલ સમ્રાટ અકબર બીજાએ તેમને રાજાનો ખિતાબ આપ્યો હતો. ઈસવીસન 1833માં બ્રિસ્ટલ ખાતે તેમનું મૃત્યુ થયું હતું. ઈસવીસન 1833માં રાજારામ મોહન રાયના અવસાન પછી દેવેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મો સમાજની આગેવાની લીધી. તેમણે તત્વબોધિની પત્રિકા અને તત્વબોધિની પાઠશાળાની સ્થાપના કરેલી. કેશવચંદ્ર સેનના દેવેન્દ્રનાથ ટાગોર સાથે મતભેદ થતા તેમણે 1866માં ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા નામના નવા બ્રહ્મો સમાજની સ્થાપના કરી. મૂળ સંસ્થા આદિ બ્રહ્મો સમાજ તરીકે ચાલુ રહી. બ્રહ્મો સમાજના કેશવચંદ્ર સેન પ્રયત્નોથી સરકારે 1872માં બાળ લગ્ન અને બહુપતિ પ્રથા પ્રતિબંધ મુક્તો કાયદો બનાવ્યો હતો. કેશવચંદ્ર સેનના વિરોધી વિચારધારા ધરાવનારાઓ સમાજમાંથી છૂટા પડી સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. હવે આત્મારામ પાંડુરંગ વિશેની જાણકારી મેળવીએ તો તેમને પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. કેશવચંદ્ર સેનની પ્રેરણાથી મુંબઈમાં ઈસવીસન 1867માં ડોક્ટર આત્મારામ પાંડુરંગે પ્રાર્થના સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1870માં રામકૃષ્ણ ભંડારકર
અને ન્યાયમૂર્તિ ગોવિંદ રાનડે એમાં જોડાયા. પ્રાર્થના સમાજનો ઉદ્દેશ પડદા પ્રથા, બાળ લગ્ન, આભડછેડ તેમજ નાતી પ્રથાનો વિરોધ અને વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણ અને અંતરલા નાતીય લગ્નને ઉત્તેજ આપવાનો હતો. પંઢરપુરમાં અનાથ આશ્રમ સ્થાપ્યો. રાનડેના પ્રયત્નોથી પુણેમાં ડૈકન એજ્યુકેશન સોસાયટી અને મુંબઈમાં વિધવા લગ્ન મંડળ અને રામાબાઈ રાનડે એ પ્રયત્નોથી આર્ય મહિલા સમાજ અને સેવા સમાજની સ્થાપના થઈ. સમાજના વિચારોના પ્રચાર અને પ્રસાર માટે સુબોધ પત્રિકા નામનું સામાયિક શરૂ કર્યું હતું. હવે આર્ય દયાનંદ સરસ્વતી વિશેની વિગત જાણીએ તો તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. ઈસવીસન 1875માં મુંબઈમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. ઉદ્દેશ વૈદિક ધર્મનો પુનરુત્થાન કરી સામાજિક સુધારણા કરવી. દયાનંદ સરસ્વતીનો જન્મ ઈસવીસન 1824માં ટંકારા, મોરબી જિલ્લામાં થયેલ હતો. મૂળ નામ મૂળશંકર પૂર્ણાશંકર સરસ્વતીએ તેમને દયાનંદ સરસ્વતીનું નામ આપ્યું. ઈસવીસન 1860માં મથુરા પહોંચ્યા અને પ્રજ્ઞાસંતો સ્વામી વિદ્યાનંદને ગુરુ બનાવ્યા. વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું અને સત્યપ્રકાશ નામના ગ્રંથની રચના કરી. હિન્દુ ધર્મમાં લોકોને પુનઃ દીક્ષિત કરવાના ઉદ્દેશથી શુદ્ધિ આંદોલન ચલાવ્યું. ઈસવીસન 1883માં જોધપુરમાં દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું. આર્ય સમાજનું મૂળ કાર્યક્ષેત્ર ઉત્તર ભારતમાં હતું. દયાનંદ સરસ્વતી પછી તેમના અનુયાયીઓ લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, સ્વામી સદાનંદ, લાલા લજપતરાયે સમાજની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ઈસવીસન 1886માં લાલા હંસરાજે લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. ઈસવીસન 1902માં સદાનંદ લાલા લજપતરાયે સમાજની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમણે બચાવના સ્થાને પ્રહારની નીતિ અપનાવી હતી. હિન્દુ ધર્મના લોકોને પુનઃ દીક્ષિત કરવાના ઉદ્દેશથી શુદ્ધિ આંદોલન ચલાવેલ હતું. હવે સ્વામી વિવેકાનંદ વિશેની જાણકારી મેળવીએ તો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ઈસવીસન 1897માં બેલુરમાં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી. ઉદ્દેશ માનવ સેવા એ જ પ્રભુ સેવા હતો. વિવેકાનંદ જન્મ ઈસવીસન 1863માં કોલકાતામાં થયેલ હતો. તેમનું મૂળ નામ નરેન્દ્ર દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ હતા. રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવ્યા. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સાંસ્કૃતિક જ્યોતિધર હતા. તેઓ દક્ષિણેશ્વરમાં કોલકાતા કાલી માતા મંદિરના પૂજારી હતા. 1893માં શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. તેમના પુસ્તકોમાં કર્મયોગ, રાજયોગ, પ્રબુદ્ધ ભારત હતા. ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ તેમનું સૂત્ર હતું. ઈસવીસન 1902માં તેમનું મૃત્યુ થયું હતું. રામકૃષ્ણ મિશન, ભૂકંપ, રોગચાળો, રવિશંકર, દુષ્કાળ જેવી આપતી વખતે રાહત કાર્યો અને માનવ સેવામાં કાર્યરત હતું. સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી તેમના શિષ્ય સિસ્ટર નિવેદિતાએ મિશનનું કાર્ય સંભાળ્યું હતું. મેડમ બ્લાવાટ્સ્કી તેમને થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરેલી હતી. 1875માં ન્યુયોર્કમાં મેડમ બ્લાવાટ્સ્કીએ રશિયન મહિલા અને કર્નલ આલ્કોટના પ્રયાસોથી થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ હતી. ઉદ્દેશ ભારતીય આધ્યાત્મકવાદનો અભ્યાસ કરવો. ઈસવીસન 1893માં આયરિશ મહિલા અને
એની બેસેન્ટે થિયોસોફિકલ સોસાયટીનું ભારતમાં કામ ઉપાડ્યું. ચેન્નાઈ નજીક અડિયાર ખાતે વડુ મથક બનાવ્યું. એની બેસેન્ટે સોસાયટીના પ્રચાર માટે ભારતને સ્વતંત્ર મળે તેવા પ્રયાસો કર્યા. ઈસવીસન 1898માં બનારસ હિન્દી સ્કૂલની સ્થાપના કરી, જે આગળ જતા મદન મોહન માલવીયાના પ્રયાસોથી 1916માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય બની. એની બેસેન્ટે 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરેલી હતી. સર સૈયદ અહમદ ખાન એમને મુસ્લિમ ધર્મ અને સામાજિક સુધારણા માટે કાર્ય કરેલું. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ ધર્મ અને સામાજિક સુધારણા માટે શરૂ કરેલું આંદોલન અલીગઢ આંદોલન તરીકે ઓળખાય છે. તેમણે મુસલમાનોના દૃષ્ટિકોણમાં આધુનિકતા, પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો. આ માટે તેમણે 1875માં અલીગઢ એંગ્લો મોહમ્મેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી, જે પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની. તે સમયનું અલીગઢ શહેર ત્યાંની કોલેજ સુધારણાની પ્રવૃત્તિઓ મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તેથી આ સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન તરીકે અલીગઢ આંદોલન તરીકે પ્રસિદ્ધ થયું. સર સૈયદ અહમદ ખાનને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોને ઉર્દુમાં અનુવાદ કરતા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. ગુરુ નાનક શીખ સમાજમાં ધાર્મિક સુધારણાઓ કરેલ. શીખોમાં સમાજ સુધારણાના ચળવળ અકાલીદળ ચળવળ તરીકે જાણીતી છે. ગુરુદ્વારમાં વ્યવસ્થા અને સુધારણા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ શરૂ થઈ હતી. પારસી સમાજના સુધારાઓમાં દાદાભાઈ નવરોજીએ કરેલ હતા. ઈસવીસન 1851માં રહનુમા-ઈ-મજદયરબંધ સભા પારસી સુધારણા સભા સ્થપાઈ. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી હતા. આ સંસ્થાએ રાષ્ટ્ર ગોપતાર મુખપત્ર શરૂ કર્યું હતું. બહેરામજી મલબારીના પ્રયત્નોથી 1891માં સરકારે લગ્ન માટેની પુખ્ત વય ઠરાવતો કાયદો પસાર કર્યો હતો. કે.આર. કામાએ શિક્ષણના પ્રચાર અને બહેરામજી મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો. અન્ય સુધારકોમાં જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રમાં લોકોમાં આત્મવિશ્વાસ હિંમત જન્મવામાં સત્યશોધક સમાજની સ્થાપના કરી. 1873માં ફરી જ્યોતિબાની કદર રૂપે ઈસવીસન 1887માં મુંબઈમાં નાગરિકોએ તેમની મહાત્માની પદવી આપી હતી. નારાયણ ગુરુ એક જ જ્ઞાતિ, એક જ ધર્મ, એક જ ઈશ્વરમાં માનવાનો ઉદ્દેશ હતો. પછાત જાતિઓની અસ્પૃશ્યતાના ઉત્કર્ષ માટે સેવા. ઈસવીસન 1903માં શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ સંસ્થાની સ્થાપના કરી. રવિન્દ્રનાથ ટાગોરે તેમને પોતાના યુગના મહાન સંત સુધારક ગણાવ્યા છે. ઠક્કર બાપા પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા હતા. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આજનો પિરિયડ. મળશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.